કરસ મમ્મી? આ આદુ શોધી લાવી આટલું? આપણે આપણા વાડીમાંથી સૂંટી દીધું આજે. તમે ઘેર નતા? બ્લોગ કોણ બનાવો? મમ્મી એકલી હતી તે જો. તમે શું ઉભા રહો છો? રવિવાર છે એટલે રંભુ કરીને બસ જતા જ રહો છો. ગાઈસ આપણે આદુ સૂંટ્યું ત્યારે કોઈ પકડવા વાળું નતું, પણ આપણે ધોઈને બતાવીએ આપણે આદુ જેટલું નીકળ્યું. ભાઈ 4 મહિને નીકળ્યું. 4 મહિના જેટલા થયા છે માં? 4 મહિના એટલા થયા ને? 4 મહિના થઈ. તો ભાઈ જો સરસ મજાનું આમ એકદમ કડક થયું છો ભાઈ. તો આપણે ધોઈને બતાવીએ કેવું છે. માટી વાળું છે? બહુ માટી વાળું છે બધું છે. બે પાણી ધોવું પડે બેટા. તો ગાઈસ આજે કશિશનો બર્થડે છે અને ચોકલેટ લાયા છે વેચવા માટે. તો ભાઈ આજે કશિશનો બર્થડે છે. કશિશને કમ્પ્લીટ 11 વર્ષ પૂરા થઈ ગયા. તો ભાઈ એનું ઘરું શામ બગડી ગયું છે. તો ભાઈ આપણે કેક બેક કાંઈ નથી લાયા. હોટલમાં જમવા જવાનું છે? ના, હોટલમાં નહીં જવાનું. જવું છે કશિશ તો ભાઈ. આ કશિશની ફ્રેન્ડ આવી છે લે મમ્મી કશિશનો બર્થડે વિશ કરવા. મમ્મી તો હજી આદત પૂરું નહીં થયું. બેટા ફરીથી તો આવું છે. ફરીથી બહુ માટી હોય માછીઓમાં. ગાઈસ આજે મારો બર્થડે છે એટલે તમે સારી કમેન્ટો કરજો, વિશ કરજો મને. તો બાય, હું ચોકલેટ વેચવા જાઉં. ગાઈસ મમ્મી છેલ્લી વખત આદત જોઈ રહી છે. તો ગાઈસ અત્યારે તો આદુ એટલું સસ્તું થઈ ગયું છે, 50 રૂપિયા કિલો મળે છે. અને જ્યારે આ ભાવ્યું ને ત્યારે કમસે કમ કેટલા 50 રૂપિયાનું ખાલી 250 મળતું હતું, હે ને? હા, 50 રૂપિયાનું 250 મળતું ભાઈ. અને એ વાર આપણે આદુ વાવ્યું ને અત્યારે 50 રૂપિયા કિલો મળે છે. પણ ઘરનું વગર ખાતર વગર. તો ભાઈ વાયુ એટલે આપણને એક વિષય મળ્યો. મતલબ આમ કદી વાયુ નતું, ટ્રાય માર્યો તે સારું થયું મતલબ. અને આદુ એ મસ્ત આમ કડક થયું છે. તો ભાઈ આ તો ઘરે પડી હતું એટલે વાવી દીધું. આપણે બહારથી તો ક્યાંથી લાયા નતા. તો ભાઈ કેટલું વાવ્યું હતું? મતલબ 1/2 કિલો વાવ્યું. હણા કેટલું હોય મયુર? 2.5 કિલો જેટલું છે. 2.5 કિલો નીકળ્યું. પણ ભાઈ ઘરનું મસ્ત કડક છે. અને એક આપણો વિષય મળી ગયો કે ના મતલબ આ ખેતી કોઈ દિવસ કોઈ કરો તો આમ અચકાઈએ નહીં કે ભાઈ આટલા ટાઈમમાં આટલું થઈ જાય એમ ઉગઈ. તો તમે પણ જરૂરથી ટ્રાય મારજો. મળશું બીજા બ્લોગમાં. અને ચેનલને જલ્દી લાઈક શેર સબસ્ક્રાઈબ કરો. જય સ્વામિનારાયણ. ગાઈસ તમે વિડીયોમાં પહેલાં ના જોયું કે મમ્મી આદુ તોડતી હતી, એમાં રીંગણ તોડવા જાય છે તો હું તમને બતાવી દઉં. તો ભાઈ નાઈટ થઈ ગઈ છે પણ ભાંદરાનું તોરું આવી અને લીમડા પર બેસી ગયું છે. બેટા અત્યારે દેખાય છે? ના, દેખાતો તો નહીં. એક રીંગણ મમ્મી નાખ્યું ભાઈ. જેની ખાસ દેખાતા નહીં અત્યારે અંધારા. દેખો એ તોડી દે પેલું ઉપર પડાવી તો નહીં આવ્યું ના. વાંદરા ખાઈ તો નતા જ તમે બધો હતો કે? અમે તો હતો ને યાર, અમે હતો એટલામાં તમે આવી જતો. કેમેરા વાળું તું પાછળ કેમેરા પર ટોચ કર કે દેખાય એમ ખાતું નહીં બેટા. થતું જ નહીં ને. આમ દેખવાનું ફ્લેશ ચાલુ થઈ ગયું છે. તો તું પાછળ લાઈટ કરીને કરું તો મને દેખોય ખરો બેટા. તને દેખો ને વિડીયોમાં સરખો દેખો ને યાર. થઈ ગયો, પતી ગયો. બીજા છોર પર આવી ગયા છીએ આપણે. એના વચમાં બહુ બેજો જીવું. અરે બહુ મોટા શું આમાં તો. હા, નેચર તો નેચર. તો ભાઈ આપણે એક છોડ ઉપર છેટો રીંગણ બેસી ગયો છે. ભાઈ છોડે એટલો મસ્ત ફાલ્યો છે આપણો. જો મમ્મી નેચર કેટલું મોટું રીંગણ છે. અહીં રીંગણ છે કે દૂધી છે? હો હા, એક નેચર હજી મોટું રીંગણ છે જો. હા. અરે ચેવડું મોટું રીંગણ છે લી આ તો. અરે દૂધી જેવું. આ એક કામ કરો, આના તોરાઈમાં તો બીજ થઈ ગયા. ના મમ્મી એ તોડી દેજે. એને હું કમ કોઈ કમનું નહીં બેટા. કેટલો રીંગણ છે આપણે? બીજ માટે બેટા.
બીજ તો જોવતું એ નહીં, કારણ કે આ ગોર લોબો રીંગણ છે. ના પણ તોરવું નહીં રાહે તો ના મમ્મી તોડી દે. ના. તો ગાઈસ આપણે 2 છોડ ઉપરથી આટલો રીંગણ થયો. અને આ તો સવારે તો જોવાય ના મળે, કારણ કે વાંદરા તો થોડુંક અજવાર હોય આવીને બેસી જાય ખાઈ જાય. તો ગાઈસ આટલા રીંગણ અને આટલું આદું નીકળ્યું ભાઈ. તો ભાઈ ઘરની વસ્તુ વાવીએ ને તો ખાવાની મજા જ કોઈ ઓર છે. અને મને અમે પહેલાંથી શોખ છે ઘરે બધું જ વાવવાનું. તો બસ હવે બીજા બ્લોગમાં મળશું. અને તમે પણ ગામડામાં રહેતા હોય તો જરૂરથી બધું વાવજો. અને ઘરની ભાજી ખાવાની મજા જ કોઈ ઓર છે. આપણે મેથી, રીંગણ, ચોરી બધું જ ઘરે વાવ્યું છે. પણ બપોરે જ્યારે બ્લોગ બનાવીએ તો જરૂરથી બતાવીશ ફરીમાં. તો બસ બધાને મળશું બીજા બ્લોગમાં.